જે વિમાનના કાટમાળ છે, જે સામાન છે તે પણ અત્યારે હાલમાં અહીંયા મોજૂદ છે। આ જે બિલ્ડિંગ છે ત્યાં વિમાનનું પાછળનું જે કહેવાય ભાગ, જે વિમાનનો પાછળનો જે પૂંછડીનો ભાગ હતો તે અહીંયા ટકરાયો હતો। ત્યાં અને પેલા અનુબોમ જેવા ઉપર ચક્રાઓ લગો 10 કિલોમીટરથી લોકો તો અમને જે મળ્યા એના સમાચાર 10 કિલોમીટરથી એની જ્વારાઓ દેખાતી હતી કે વિમાનનો જે પાછળનો જે ભાગ હતો, જે પૂંછડીનો ભાગ હતો તે સીધો અહીંયા આવીને ટકરાવ્યો હતો। ત્યારે આની પાછળ શું રાજકારણમાં બધું શક્ય છે, કોઈ અશક્ય વસ્તુ નથી કે વિમાનમાં જે લોકો હતા તે લોકો તો તમામ લોકો મૃત્યુ પામ્યા હતા, સિવાય એક જ વ્યક્તિ પેસેન્જર જે હતો તે બચ્યો હતો। આ કેન્ટીન એ જ છે કે જ્યાં જે લોકો અત્યારે અહીંયા હાલમાં કેન્ટીનની અંદર જે ડૉક્ટર્સનું જે સ્ટડી કરી રહ્યા હતા, જે ભણતા હતા, જે વિદ્યાર્થીઓ હતા। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસની અંદર હું છું યશ। આજે આપણે એ જગ્યા ઉપર આવ્યા છીએ જેને વિશ્વએ એક એવો સમય જોયો, 1 વર્ષ પહેલાં, તારીખ 12/6/2025ના રોજ બપોરનો 2 વાગ્યાનો સમય। મારી પાછળ તમે જોઈ શકો છો કે અમદાવાદનું જે મેઘાણીનગર જે એરપોર્ટની આગળની જે જગ્યા છે ત્યાં એક હોસ્પિટલ આવેલું હતું, હોસ્પિટલ કેન્ટીન હતી। ત્યાં ઘડી 2 વાગે જે અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ એર ઇન્ડિયાની તે ક્રેશ થઈ હતી અને એ જ જગ્યા ઉપર આજે હું ઊભો છું, કારણ કે 1 વર્ષ પૂરું થયું છે આ દુર્ઘટના એટલા માટે કહું છું કારણ કે ખૂબ જ દર્દનાક એ ઘટના હતી, કારણ કે 275 જેટલા લોકો, 270 જેટલા લોકો અહીંયા મૃત્યુ પામ્યા હતા। વિમાન ક્રેશ થયું હતું। અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો કે હજી પણ જે વિમાનના કાટમાળ છે, જે સામાન છે તે પણ અત્યારે હાલમાં અહીંયા મોજૂદ છે। હું કેમેરામેનને કહીશ કે આ જે જગ્યા છે એ ત્યાંનો નજારો બતાવે અને જે રીતે આ સમગ્ર ઘટના ઘટી હતી તેની અંદર એક પણ મુસાફર બચ્યો નહોતો, ખાલી એક જ મુસાફર બચ્યો હતો, તે પણ જીવતો બહાર નીકળ્યો હતો, તેનું નસીબ કહેવાતું હતું। આ બાજુ મારી પાછળ તમે જોઈ શકો છો કે જે રીતે આ બિલ્ડિંગ અંદર જે રીતે કાટમાળ જે થયો છે, હજી પણ અહીંયા કહેવાય છે કે લોકો આવતા આ જગ્યા ઉપર બીવે છે, કારણ કે ખૂબ જ દર્દનાક ઘટના હતી। ગેસનો બાટલો પડ્યો છે, ઘણી બધી વસ્તુઓ અહીંયા છે હજી પણ અહીંયા કોઈને એલાઉડ નથી આવવા માટે। અહીંયા હજી પણ એવો સામાન પડ્યો છે, કારણ કે પેસેન્જરોનો સામાન પડ્યો છે, બેગ છે કે અન્ય કોઈ વસ્તુઓ છે, તે તમામ વસ્તુઓ અહીંયા અત્યારે હાલમાં વિખરાયેલી પડેલી છે। એ ઘટનાને હજી 1 વર્ષ પૂરું થયું છે, 1 વર્ષ થયું છે। આ જ સમય હતો, પાછળની સાઈડ હું જે ઊભો છું, પાછળની સાઈડ એરપોર્ટ છે અને ત્યાંથી પ્લેન અહીંયા ક્રેશ થયું હતું, કારણ કે જે રીતે એક ઘટના હતી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી જેમનો સ્વર્ગવાસ થયો વિજયભાઈ રૂપાણી, તે પણ આ ફ્લાઇટની અંદર મોજૂદ હતા અને આ સમગ્ર ઘટનાની અંદર ત્યારે એક જ પેસેન્જર બચ્યો હતો। ત્યારે આપણે આગળ જઈશું અને જોઈશું કે કાટમાળ જે હું તમને બતાવવાની કોશિશ કરીશ, આપણે કોઈ વસ્તુને અડીશું નહીં। હું કેમેરામેનને કહીશ કે આ દૂરથી આ જગ્યાને, આ વસ્તુઓ જે પડી છે તે બતાવે। મારી પાછળ તમે જુઓ, હજી પણ ત્યાં બ્લેક કલરનું હજી પણ વિમાનનો કાટમાળ છે અને આ પણ એક આ જગ્યા ઉપર કાટમાળ પડ્યો છે। આ જે બિલ્ડિંગ છે ત્યાં વિમાનનું પાછળનું જે કહેવાય ભાગ, જે વિમાનનો પાછળનો જે પૂંછડીનો ભાગ હતો તે અહીંયા ટકરાયો હતો। ત્યાં ઘડી એ વિમાન ટકરાયું હતું અને આગળનો જે ભાગ છે તે આ સાઈડ અથડાયો હતો, એટલે ચોક્કસપણે હજી પણ તમે જોઈ શકો છો કે વિમાનનો જે કાટમાળ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે અત્યારે હાલમાં। આ કેન્ટીન એ જ છે કે જ્યાં જે લોકો અત્યારે અહીંયા હાલમાં કેન્ટીનની અંદર જે ડૉક્ટર્સનું જે સ્ટડી કરી રહ્યા હતા, જે ભણતા હતા, જે વિદ્યાર્થીઓ હતા, તે લોકો અહીંયા સ્ટડી કરી રહ્યા હતા। બપોરનો સમય હતો, લંચનો સમય હતો, ત્યારે એ લોકો અહીંયા લંચ કરી રહ્યા હતા અને ત્યારે જ એક એવું વિમાન જે લંડન જવા માટે નીકળ્યું હતું અને એ ટેક ઓફ કરતી વખતે થોડાક જ સેકન્ડોની અંદર, 30 થી 35 સેકન્ડની અંદર એ વિમાન અહીંયા આવીને પડ્યું છે ટેકનિકલી ખામીના કારણે અને તમામ મુસાફરોના આ ઘટનાની અંદર 270થી જેટલા પેસેન્જરોનું મૃત્યુ પામ્યા હતા। ખાલી એક જ પેસેન્જર હતો જે બચ્યો હતો। ત્યારે આપણે જોઈશું કે હું કેમેરામેનને કહીશ કે મારી જોડે આવે કે કઈ રીતે આપણે બીજું બી જે સામાન છે તે આપણે જોઈએ કે વિમાનનો જે કાટમાળ છે તે પણ હું બતાવવાની કોશિશ કરીશ। થોડો સામાન જે છે વિમાનનો
તે આપણે જોઈશું કે આ જે કેમેરામેનને કહીશ કે આ પણ અહીંયા એક જગ્યા બતાવે, કારણ કે આ પણ એક વિમાનનો, અને એ જે દિવસે હું અહીંયા જ્યારે સમગ્ર ઘટના ઘટી હતી ત્યારે વિમાન જ્યારે ક્રેશ થયું હતું ત્યારે અહીંયા હું જે જગ્યા ઉપર ઊભો છું, મારી પાછળની જે જગ્યા છે ત્યાં આગળ બિલકુલ ઊભું રહેવાય એવી સિચ્યુએશન નથી, કારણ કે 1 લાખ લીટરનું જે પેટ્રોલ હતું, 1 લાખ લીટર પેટ્રોલ હતું, 95,000 લીટર પેટ્રોલ હતું, તે પેટ્રોલ તમે વિચાર તો કરો, 95,000 લીટર પેટ્રોલની અંદર તમામ મુસાફરોનો જીવ ગયો હતો, જીવતા ભડતું થઈ ગયા હતા. 2 પાયલોટ અને 10 થી 15 ક્રૂ મેમ્બર્સ પણ અંદર સામેલ હતા. ત્યારે આ પાછળનો જે ભાગ છે તમે જોઈ શકો છો કે આ વિમાનનો છે, અને અંદર પણ અત્યારે આપણને અંદર અલાઉડ જવાની પરમિશન નથી, પણ તમે જોઈ શકો છો કે આ દ્રશ્યની અંદર કે કઈ રીતે બિલ્ડિંગની અંદર આ પંખાની હાલત, હું એક આ કેમેરામેનને કહીશ કે આ ઝૂમ કરીને બતાવે કે અંદર જે પંખા છે તે પણ એ જ સિચ્યુએશનની અંદર છે. અત્યારે હાલની અંદર પંખા છે, બારી છે, એસી છે, તમામ વસ્તુઓ ત્યાંની ત્યાં છે, પણ એ ઘટના લોકોના દિલો દિમાગમાંથી જતી નથી. રાત્રે લોકો અહીંયા આવવાથી પણ ઘણી વખત ડરતા હોય છે, કારણ કે એ ઘટના એવી હતી કે રૂહ કાપી જાય એવી ઘટના હતી. પેસેન્જરોનો સામાન પણ અહીંયા ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે. મારી પાછળ તમે જોઈ શકો છો કે આ એક વિમાનનો કાટમાળ છે. આપણે કોઈ વસ્તુને અડીશું નહીં, કારણ કે અહીંયા પરમિશન અંદર જવાની નથી, પણ આપણે જેટલું દૂરથી બતાવી શકીએ તેટલું હું તમને બતાવી શકું છું કે આ બધો સામાન જે છે તે વિમાનનો કાટમાળ છે અને પેસેન્જરોનો સામાન છે. ત્યારે ચોક્કસપણે આજે 1 વર્ષ પૂરું થયું છે, ત્યારે તમામ લોકોને શ્રદ્ધાંજલિ ગુજરાત પ્લસ ફરીથી પાઠવી રહ્યું છે, કારણ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ આ ફ્લાઇટની અંદર હતા. ત્યારે આ દર્દનાક ઘટના જે વિશ્વ લેવલે એક કહેવાય કે જાણીતી, અને કહેવાય કે આ એક ઇતિહાસના પાનાઓમાં દુઃખદ ઘટના દર્જ થઈ ગઈ છે. ત્યારે આપણે પાછળ પણ જોઈશું કે પાછળની કઈ રીતેની સિચ્યુએશન છે, અને એ પણ હું જગ્યા તમને બતાવું. હવે હું જે જગ્યા ઉપર આવ્યો છું, થોડાક જ અંતરે 200 મીટરના અંતરે 100 મીટરના અંતરે જ એક આશ્રમ આવેલો છે લગનિયા હનુમાનજીનો. ત્યાંના જે ગુરુજી છે, મહારાજ છે, તેમની સાથે આપણે વાત કરીશું કે કઈ રીતે ઘટના ઘટી હતી. એમને લાઈવ દ્રશ્યો જોયા હતા, તેમની વિશે વાત કરીશું. ગુરુજી, જે રીતે આવતીકાલે જે આ વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું છે, સમગ્ર ઘટના તમે નજરે જોઈ છે, શું થયું હતું? મારું નામ મહંત શ્રી હીરાભાઈ, પ્રમુખ જય શ્રી દાદા હનુમાન મંદિર લગનિયા હનુમાન તરીકે ઓળખાય છે. અમારા અહીંયા 20-25 હજાર લગ્નો બધા સુખી છે. અહીંયા 1:36 અહીંયા બાંકડા પર બેઠો, સામે ખુલ્લું આ વસંત ઋતુ પત્તા બત્તા ખરી ગયા હતા, બધું સ્પષ્ટ ત્યાં બ્લોક પાસે આ પ્લેનની દુર્ઘટના બની હતી. ને જ્વારા પેલા અનુબોમ્બ જેવું થયું હતું. ને એક વખત પહેલાં મને એવું લાગ્યું તો ભારત પાકિસ્તાનનું લડાઈ ચાલતું હતું, એટલે મને એમ કે કોઈ મિસાઇલ છોડી હશે, અને પેલા અનુબોમ્બ જેવા ઉપર ચક્રાઓ લગો 10 કિલોમીટરથી લોકો તો અમને જે મળ્યા એના સમાચાર 10 કિલોમીટરથી એની જ્વારાઓ દેખાતી હતી, અને આખા વાતાવરણ ભયભીત થઈ ગયું હતું. ને રસ્તાઓ હતા નહીં, આગળ પાછળ દિવાલો બનાવી છે, ના હાંકડા રસ્તા, એટલે જે મદદ આવી એને પણ તકલીફ જલ્દી નથી મદદ કરી. અડધો કલાક પછી મદદ કરી છે કે દિવાલો તોડવી પડી, એમાં સમય લાગ્યો, અને એમાં હોનારતમાં જે કંઈ બચવું એ બચી શક્યું નથી. ને આ પ્લેનની જ્વારાઓએ એ બીજે મેડિકલનો જે પ્રોફેશનનો સ્ટાફ હતો અને પીજી બાજુમાં બ્લોકમાં હતા, આ બધાનો ખૂતમાં બોલાય. 1.25 લાખ જે પેટ્રોલ હતી એના લીધે એની પાંખો, એક પાંખ આગળથી ગઈ ને એક પાંખ પાછળના, એટલે એમાં જ્વારાઓ બધાનો ભોગ કોઈને બચવા પામે. એ બધાના અસ્થિ જ આવ્યા છે, રખ્યા જ આવી છે, કોઈના કોઈ વસ્તુ મળી નથી. અને આ ભયંકર આ 100 વર્ષમાં નથી એવો અકસ્માત થયો છે. એમાં આપણા મિનિસ્ટર પણ હતા ને બીજા ભાઈને, એકમાં એક ભાઈ બચી ગયા હતા કુદરતી રીતે, કારણ કે એનું બારી પાસે બેઠા હતા, વિશ્વાસ બેઠા હતા, એના ધકેલાથી પહેલા મારથી ફેંકાઈ ગયા હતા, એના લીધે બચી ગયા. એટલે સરકારે હવે એક થોડી જાહેરાત એવી કરી છે કે સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે જ્યારે આ ઘટના ઘટી હતી ત્યારે આ જે કેમ્પસ છે અત્યારે હાલમાં ખંડેર, ત્યાં હવે ફરીથી એક નવું કેમ્પસ બનાવવામાં આવશે. ત્રણગુનું હોસ્ટેલ બનાવવાનું કે પણ એમના પ્રોગ્રામ લાગે, લક્ષ્મીનગરમાં 10 લાખ ખર્ચીને કંઈ પ્રોગ્રામ કરીને સમેટવા માગે છે. વચ્ચે પેપરમાં 53 કરોડ ખર્ચવાના છે. જે પેલી વાતો કરી હતી અને મેમોરિયલ બનાવવાનું, એ તો હવાઈ ગયું છે. હવે શું કરવા માગે છે સરકારનો આ છે કંઈ નક્કી નથી. નહીં તો એ વચ્ચે પેપરમાં હતું 3 ઘરનું હોસ્ટેલ બનાવીને બધું, વચ્ચે તો આવ્યું તો 8 માળમાં, એ 8 માળની પરમિશન નથી. એટલે આમાં બધા વિવાદો છે. શું કરવા માગે છે એક સરકારે સ્પષ્ટ કર્યું, ઘડી ઘડી એના નિવેદનો બદલાય છે. એટલે એનું
ફિક્સ નહીં, નથી. ડેવલપ તો થવું જોઈએ કારણ કે ખંડેર બિલ્ડિંગ છે એટલે સરકાર પણ આ જગ્યા ઉપર કંઈક તો કરશે. બિલ્ડિંગ તો બહુ મજબૂત છે પણ આના નામે ખોટા ખર્ચા કરીને બિલ્ડિંગને કોઈ અસર થઈ. બહુ મજબૂત બાંધકામ છે, નજીકનું બાંધકામ છે, એમાં કોઈ નહીં, થોડું રિપેરિંગ છે એનો અંદર કાટમાળ છે જે બિલ્ડિંગનો બધું ચોરી કરી ગયા. સરકારની બેદરકારી, મીડિયા બધું બેદરકારી છે. લોકો ચોરી કરીને બધું સામાન લઈ ગયા છે ને શું સામાન ચોરી ગયા? ટીવી, ફ્રીજ બધું ઘણું હતું, ગાદલા બાદલા લોકો પણ અંદર આટલી મોટી ગુરુજી જગ્યા હતી, આટલું મોટું વિશાળ જ્વાળાઓ અંદર ભભૂકી રહી હતી, કોઈ સામાન બચે એવી કન્ડિશન જ નથી તો પણ જગ્યાએ બગસે બ્લોકમાં બચ્યા છે ને એનું બધું સામાન ટીવીની જે અંદર જ્વાળા જેને લાગી ગુંગરા શું છે, માણસ મરવાનું શું છે, ગુંગરાઈ જાય કે માણસ પહેલાં ભોગ બને છે, બીકના મારે બહાર નીકળે એમાં જ્વારામાં આવી જાય. સામાન તો અધર હોય કે જે કોઈ હોય એનો જે એ બધું રહી ગયું છે ને એને ચોરીઓ થઈ, જમાદારી કે કોઈ રાખી નથી સરકારને. અત્યારે તો પોલીસનો પોઈન્ટ મૂકેલો છે. ખાલી નામનો પોઈન્ટ છે, કોઈ નથી, એમને કોઈ ગાંઠતું નથી. અહીંયા એવી ગેંગો છે બધું ચોરીને લઈ જાય છે. બરાબર. આપે આટલા આ વિસ્તારની અંદર છો તો આ બાબતે તમે કોઈ અધિકારીને કે કોઈને વાત નથી, બધું મળેલું છે બધું. કારણ અગાઉ ગુજરાત સમાચારમાં આવ્યું છે, ઓફિસોનું બધું ઈંટોથી માંડી ઝાડ કાપીને પણ લઈ જાય છે અને કોઈ સરકારમાં તો રજિસ્ટ્રેશન, દરેક વસ્તુનું રજિસ્ટ્રેશન હોય છે આઇટમનું. બરાબર. આ સુધી કોઈ પગલાં લેવાયા નથી ને એ લોકો લેર કરે છે. ગુજરાતના જે મુખ્યમંત્રી હતા પૂર્વ, તેમનું નિધન થયું વિજયભાઈ રૂપાણીનું, તેને કઈ રીતે જુઓ છો? તેને કઈ રીતે, કારણ કે લોકો વાતો કરે છે ને આ તો રાજકીય કારણ ઘણું છે. હવે એનું પૂરું સસ્પેન્સ છે. સરકાર જાણે એના નિવેદનો છે એ સાચું પણ હોઈ શકે. અત્યારે સરકાર આ બધા બનાવો બને છે, જે પ્લેનના બનાવો બને છે એમાં બધું શક્યતા ઘણી રહેલી છે. આપણા આર્મીના ચીફ મરી ગયા છે, ઘણાના મિનિસ્ટર મરી ગયા છે, મહારાષ્ટ્રના ડેપ્યુટી. એટલે સરકાર પણ ગમે તે કરી શકે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે તો સરકારે શોધવાનું, સીબીઆઈ કરે. અત્યારે આની પાછળ શું રાજકારણમાં બધું શક્ય છે, કોઈ અશક્ય વસ્તુ નથી. ચોક્કસપણે આવતીકાલે જે રીતે 1 વર્ષ પૂરું થશે, શું કહેશો? જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારની જોડે સંવેદના આપણે વ્યક્ત કરી રહ્યા છે. જે ગયું છે એ વ્યક્તિ પાછું આવવાનું નથી, પણ જે તેમની યાદો છે તે હજી પણ આપણને, અમે જ્યારે ગયા પાછળ ત્યાં ઘણા લોકોનો હજી પણ થોડો ઘણો સામાન જોવા મળે છે. કઈ શું સંવેદના છે છેલ્લી? એના માટે મેમોરિયલ બનાવે છે, તેને એક શમશાન કે જે મેમોરિયલ બનાવીને એને આત્માને શાંતિ મળે, હવન કરીને કંઈ કરવું જોઈએ. બધા લોકોને બોલાવવા જોઈએ ને યાદગારીમાં મેમોરિયલ જેમ બને એમ જલ્દી કરવું જોઈએ. વરસ થઈ ગયું છે, હજી કોઈ ઠેકાના નથી. તો સરકારે આગળ આવીને જે કરી, સરકારને પૈસા ઘણા મળ્યા છે. એરપોર્ટવાળા, ટાટાવાળાને વીમાના 4,000 કરોડ રૂપિયા મળે, એનો તો ફાયદો જ છે. બરાબર. 300 કરોડ વેચ્યા છે, બાકીના તો ફાયદો જ છે. પ્લેનને જે વીમા થઈને એને ગેરફાયદો છે જ. એ લોકોએ આગળ આવીને મેમોરિયલ બનાવવું જોઈએ, એક સ્મારક બની જાય. લોકો પોતાની યાદમાં આવે તો એના સ્મારક તરીકે તો પોતાના જે સંબંધીઓ તો યાદ કરી શકે ને. આ જરૂરી છે ને કરવું જોઈએ. અત્યાર સુધી થતું આવ્યું છે, દરેકનું કરતા અને કરવું જોઈએ, આટલી વાત છે. હવે હું જે જગ્યા ઉપર ઊભો છું તે મારી પાછળનો જે ભાગ છે, હું કેમેરામેનને કહીશ કે આ દ્રશ્ય બતાવે. આ પાછળની જે બિલ્ડિંગ છે ત્યાં પાછળ જે વિમાનનો, જે મેં રીતે તમને આગળ કીધું કે વિમાનનો જે પાછળનો જે ભાગ હતો, જે પૂંછડીનો ભાગ હતો, તે સીધો અહીંયા આવીને ટકરાવ્યો હતો. જે વિમાન ખાલી 35 સેકન્ડની અંદર જ એરપોર્ટથી ટેક ઓફ થાય છે અને અહીંયા આવીને સીધું કોઈ ટેકનિકલી ખામીના કારણે હજી પણ તેના ઉપર રિસર્ચ ચાલી રહ્યું છે અને ઘણા બધા તર્ક વિતર્કો થઈ રહ્યા છે કે કયા કારણોસર આ વિમાનની અંદર શું ખામી સર્જાઈ હતી. તેને લઈને અત્યારે હાલમાં પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે હજી પણ અહીંયા મારી પાછળ તમે જોઈ શકો છો કે થોડો ઘણો કાટમાળ દેખાઈ રહ્યો છે. જોકે અહીંયા હજી પણ કોઈને આવવાની પરમિશન નથી. તમામ જગ્યા ઉપર પોલીસના પોઈન્ટો મૂકેલા છે. ત્યારે મારી પાછળ એક તમને જોઈ શકો છો, હું આ બાજુ બતાવીશ કે આ એક પેસેન્જરની બેગ પણ અહીંયા તમને કેમેરામેનને કહીશ કે બતાવે તમને લોકોને કે જે રીતે હજી પણ જે પેસેન્જરોનો જે સામાન છે તે પણ અહીંયા થોડો ઘણો હજી પણ મળતો જાય છે. ત્યારે સ્વાભાવિક છે કે જે ઘટના ઘટી હતી આ જ સમય હતો. અત્યારે હું જે સમય ઉપર ઊભો છું, બપોરના 2 વાગ્યા છે, 2 થી 2:15ની અંદર,
ત્યારે આ જ સમયની અંદર તમામ ગુજરાત લેવલે અને કેન્દ્ર લેવલે તબાહી જોવા મળી હતી. સરકારો અને તંત્ર દ્વારા તમામ આ ઘટના પછી હરકતમાં આવી ગયું હતું. તમામ અમદાવાદ અને ગુજરાતની પોલીસ દ્વારા તમામ આ અહીંયા જગ્યા ઉપર ફાયર વિભાગ દ્વારા તમામ લોકોને સલ્યુટ છે, કારણ કે અહીંયા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તમામ પેસેન્જરોને જે મૃત્યુ પામ્યા હતા તે લોકોને બચાવ કામગીરી અને તમામ લોકોને પાછળની સાઈડ જ સિવિલ હોસ્પિટલ છે ત્યારે ત્યાં એમને લઈ જવામાં આવ્યા હતા. જે લોકો ઘાયલ થયા હતા, કારણ કે સ્વાભાવિક છે કે વિમાનમાં જે લોકો હતા તે લોકો તો તમામ લોકો મૃત્યુ પામ્યા હતા, સિવાય એક જ વ્યક્તિ પેસેન્જર જે હતો તે બચ્યો હતો અને તે પણ ભગવાનની મહેરબાનીથી એનું નસીબ એવું હતું કે તે બચ્યો હતો. કારણ કે પાછળની સાઈડ જે જુઓ છો કે આ જે રસ્તો જાય છે તે થોડાક જ અંતરે સિવિલ હોસ્પિટલ આવેલું છે. અગર જો તમે માની લો કે હજી પણ વિમાન થોડું 5 કે 10 સેકન્ડ આગળ ગયું હોત ત્યારે તમે જોઈ શકો છો કે કેટલી તબાહી મચાવી શકી હોત, કારણ કે કેટલા લોકો મૃત્યુ પામ્યા હોત. પણ છતાં પણ આ ઘટના અહીંયા ઘટી છે. તમામ લોકો આ દુર્ઘટનાની અંદર પેસેન્જરો અંદર જે હતા તે લોકોનો અત્યારે હાલમાં અહીંયા કાટમાળ હજી પણ મળતો આવ્યો છે. સ્વાભાવિક છે કે આ ઘટના ઇતિહાસના પાનાઓમાં દર્જ થઈ ચૂકી છે, આ દુઃખદ ઘટના. ત્યારે સ્વાભાવિક છે હવે થોડા સમયની અંદર જ ફરીથી કોઈ કહેવાય કે આ અંગે તપાસ હજી ચાલુ છે. થોડા સમયની અંદર જ હજી એનો રિપોર્ટ આવે તેવી શક્યતા છે. તર્ક વિતર્કો ચાલુ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે આ ઘટનાને 1 વર્ષ પૂર્ણ થશે ત્યારે તમામ લોકોને ગુજરાત પ્લસ તરફથી તમામ પેસેન્જરો જે આ ઘટનાની અંદર મૃત્યુ પામ્યા હતા તે લોકોને ગુજરાત પ્લસ તરફથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે.